સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો લાસ્ટ બ્લોગમાં હતું, હા, અમે મોલે ગયા હતા. अरे कहना क्या चाहते हो? બ્લોગમાં એમઆઈ વર્સિસ ડીસી હતું. જો કે એમઆઈ જીતી ગયું, ક્વોલિફાઈ થઈ ગયું દીદીના કહેવા મુજબ. તો હવે લાગે છે કે આરસીબી સામે સામનો થઈ જ જશે. અને આજના બ્લોગમાં મમ્મી આપને શીખવાડશે હાઉ ટુ મેક સાંભાર. સાંભાર સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય, કારણ કે ઢોસા તો આપણે બધાને ભાવે. અને મારા મમ્મી સ્પેશિયલ બહારના ઢાબા જેવો, મીન્સ કે જે ઓથેન્ટિક ટેસ્ટ હોય સાંભારનો એવો જ બનાવે છે. તો ચાલો મમ્મી પાસે જઈએ અને શીખીએ કે તે કેવી રીતે સાંભાર બનાવે છે. ચાલો, પ્યોર જે ઓથેન્ટિક ટેસ્ટ હોય ને, મમ્મી એવો જ બનાવે છે. મને બહુ જ સાંભાર ભાવે, એ પણ મમ્મીના હાથનો. બહારના કરતાં પણ મમ્મીના હાથનો મને બહુ ભાવે. તો ચાલો, ઓલું છે. ચાલો મમ્મી, તૈયાર છો સંભાર બનાવવા? ફેમિલીને જય શ્રી કૃષ્ણ કહી દે. તો સૌથી પહેલા તે શું કર્યું? તેલ અને ગાઈઝ, દાળ તો પહેલેથી જ પલાળી દીધી હતી કે જે તે બાફવામાં એટલો સમય ન લે. અને તેલ પણ મૂકી દીધું છે. બીજું શું જોઈએ મમ્મી? તવાટ બાદિયા લવિંગ એ પેલા નાખવાનું તેલમાં. તેલ થાય અને એટલે. ડુંગળી, પછી ડુંગળી, હિંગ, ડુંગળી પણ તૈયાર છે ગાઈઝ. અને આ ઢોસાનો મસાલા માટે બટેટા પહેલેથી જ ફોડી લીધા છે. નાખી દીધું તે મમ્મી? હા, તજ ને બાદિયા ને લવિંગ નાખ્યું છે. પછી જીરું નાખું. જીરું પછી હિંગ નાખવાનું. હિંગ નાખી. ઓકે. પછી ડુંગળી, ડુંગળી. તેલ થઈ જાય એટલે ડુંગળી નાખી દેવાની. હા. સો ગાઈઝ, મમ્મીને આજે શરદી જેવું થોડુંક થઈ ગયું છે, તો એનો વોઇસ પ્રોપર નહીં આવે તો હું તમને કહીશ કે તે કેવી રીતે કરે છે. થોડુંક શરદી જેવું થઈ ગયું છે એટલે થોડુંક વોઇસ પ્રોપર નહીં આવે. ઓકે. દાળમાંથી પાણી કાઢી લે છે મમ્મી. ડુંગળી સરખી લાલ જેવી થવા આવી છે, નહીં મમ્મી? હા, દાળ નાખી. ઓકે. પછી સારી રીતે એને હલાવી લેવાનું. મને બહુ જ મમ્મીના હાથનો આ સંભાર ભાવે. દાળને ઘરનો ઓથેન્ટિક ટેસ્ટો આવે. અટાણે બહારમાં જો કે બધું મિક્સિંગ ને ભેળસેળ્યું જ હોય છે, નહીં મમ્મા? બહાર બધું સંભાળને બહુ સારું ન હોય, કદાચ ઘરે બનાવો સારું, નહીં? જો કે તોય અમે બહાર ખાવાવાળા જ છીએ, પણ મમ્મીના હાથનો બેસ્ટ. મીઠું નાખ્યું. હાલો હાલો, પહોંચી જાય હવે આપણે પાછું શૂટિંગ કરવા. હળદર. ઓકે હવે ધાણા જીરું. ઓકે. હવે ચટણી. હવે હલાવી લેવાનું. પાણી નાખ્યું. ઓકે. રાત તો હું બી ગરમી થઈ જવાની છું કિચનમાં રહીને. જે લોકો રોજ કિચનમાં રહીને ખાવાનું બનાવે છે, રસોઈ બનાવે છે, એ લોકોને હેડ્સ ઓફ છે ગાઈઝ. કારણ કે આવી ગરમી, પંખો ચાલુ હોય છે તો બી જો તો પણ એટલી ગરમી થાય છે. અને ગેસ ટાણે તો ઓબ્વિયસલી પંખો ના જ ચાલુ રાખવાનો હોય.
તો આપણા મમ્મીઓને દીદીઓને સેલ્યુટ છે કે તે આવી ગરમીમાં બી રસોઈ બનાવે છે. તો ગાઈસ વેલ્યુ કરો. ગરમ મસાલો, ચાલો બેક ટુ સંભારનો વર્ક. મસાલો, શું? સંભારનો મસાલો, ઓકે. સંભાર મસાલા જ છે ને જો તો સાંભાર નથી, પાઉંભાજી મસાલા છે. પાઉંભાજી છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આ હા ઈ પાઉંભાજી છે. તો ક્યાં ગયો સંભારનો મસાલો? છે સો ગાઈઝ ભૂલથી પાઉંભાજીનો મસાલો આવી ગયો છે. તો હવે મમ્મી ગોતશે સાંભાર મસાલો. મળી જાય એટલે બેક ટુ. સાંભારનો મસાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાંભાર, કારણ કે સાંભાર બનાવવામાં સાંભારનો મસાલો ન હોય તો થોડુંક મેળે ના આવે. શું મમ્મી ગોતી રહી છે? મળ્યો મમ્મી? જો મમ્મીએ ક્વિક પીક ગોતી બી લીધો અને આપને તો 10 કલાક થાય ગોતતા. એટલે તો એને મમ્મી કહેવાય છે કે કેટલી સેકન્ડે ગોતી લે. बात तो सही है. दौड़ा तो કારણ કે આપણા જેવાને તો આખો દી પણ નીકળી જાય તો બી ના મળે. બરોબર ને? અગ્રી કરો છો ને? હા ચાલો મમ્મી. સાંભારનો મસાલો નાખો ને. નાખ્યો સંભારનો મસાલો. સાંભાર સરસ રીતે ઉકળી ગયો છે. લેવાની 5-4 ઘંટી લવી. જ્યાં સુધી દાળ પાકે નહીં ત્યાં સુધી. જેવી ગેસની ફ્લેમ કેમ રાખવાની મમ્મી? કેટલી રાખવાની ગેસની ફ્લેમ? ધીમી, બહુ ફાસાઈ નહીં ને બહુ ફૂલ ધીમી. મીડિયમ. મીડિયમ. બહુ જ ગરમી છે ગાઈસ. આપણી પાસે નાનો ફેન બી છે. ચાલો થોડીક હવા ખાઈએ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. થોડીક હવા ખાઈએ હવા જ્યાં સુધી સાંભાર પાકે છે ત્યાં સુધી. તો કે આપણું કામ તો ખાવાનું હોય, આપણું કામ બનાવવાનું ના હોય. ચાલો મમ્મીને પૂછો એને પણ લાવ મૂકી દઉં. A few moments later. આરસીબીનો મેચ તો આપણે એને સપોર્ટ કરવા પહેરી લીધા છે લાલ કપડાં છે યુ નો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જો આઈ હોપ આજે જીતે અને ટોપ 2માં આવે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી રમવા પડશે 2 મેચીસ અને ટોપ 1માં આવે તો કંઈ ઇશ્યુ જ નથી. અને હવે મમ્મીની ધીરે ધીરે સિટી ખાવા માંડી છે. Guys, હવે તો મમ્મી બી રીલમાં આવવા માંડી છે. જો તમારે એની રીલ જોવી હોય તો પ્લીઝ મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જાઓ, આઈડીમાં જાઓ, ક્લિક કરો, લાઈક કરો, શેર કરો. અને તમને યુટ્યુબમાં બી શોર્ટ્સમાં તમે એ રીલ જોઈ શકશો. તો લાઈક કરજો, શેર કરજો અને બને એટલો સપોર્ટ કરજો. અને મમ્મી છે એટલે મમ્મી સાથે રીલ શૂટ કરવાની બહુ જ મજા આવે છે. હું તમને ક્યારેક બિહાઇન્ડ ધ સીન. શું મમ્મા? ઓકે ચાલો બેક ટુ વર્ક. ક્યાં સંભાળ પહોંચ્યો તમને દેખાડું. અને હું એમ કહેતી હતી કે પ્લીઝ સપોર્ટ કરજો. અને મમ્મી સાથે રીલ શૂટ કરવામાં મજા આવે છે એટલે હું તમને એના બધી બ્લૂપર્સ પણ દેખાડીશ. ફની મોમેન્ટ હોય છે અને મમ્મી કેવી રીતે સપોર્ટ કરે છે રીલમાં.
અને એને જાજુ શીખડાવવું બી નથી પડતું. તો એ રીલ શૂટ કરી એ જોવા માટે પ્લીઝ અત્યારે જ મારી યુટ્યુબ ચેનલમાં જાઓ, શોર્ટ્સમાં જાઓ અને શોર્ટ્સ ક્લિક કરીને જોવો અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં બી જોઈ આવો. હાય, મળીએ પછી. 2 hours later. ગાઈઝ, અટાણે બહુ જ વરસાદ આવી રહ્યો છે અને કરા પણ પડી રહ્યા છે. મેં મારી લાઈફનો પહેલાં કરા જોયા. જો ખૂબ જ ધૂમ છે, એકદમ વાવાઝોડા જેવો જ છે. બહુ જ મસ્ત સંભાર બન્યો હતો. હું એટલી ખાવામાં મશગુલ થઈ ગઈ કે હું વિડીયો લેતા જ ભૂલી ગઈ. આઈ નો માય મિસ્ટેક, બટ નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ, કારણ કે સંભાર એટલો ટેસ્ટી હતો. આઈ લવ, તમને ખબર જ છે. તો હું શોટ લેતા ભૂલી ગઈ, એમાં બી વરસાદ. તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કીપ સપોર્ટિંગ ગાઈસ. આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને મળીએ નવા વ્લોગમાં. આવજો, બાય બાય, જય શ્રી માતા.